બાજરીનો ઓર્ડર નોંધવામાં આવશે. ડીજે ચાલુ હતું એટલે ગરબાનું કોપીરાઇટ આવે એટલે મેં વિડીયો શૂટ ના કર્યો. હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી રામ. વેલકમ છે તમારો આજના નવા બ્લોગમાં. દોસ્તો, આ મારી બાજરી છે, તમે જોઈ શકો છો. આખો ભાગ બાજરી છે. એન્ડ હું આવ્યો છું ખેતરમાં બાજરીમાં ખાતર નાખવા માટે. ખાતર નાખવા આવ્યો છું. અત્યારે સવારમાં પોણા 9 વાગ્યા છે. 15 મિનિટમાં ખાતર નાખીને 9 વાગે નોકરી જવા નીકળી જઈશ. દોસ્તો, આટલું ફાસ્ટ કામ કરવાનું છે, તો વ્લોગમાં બન્યા રહેજો. ઓકે, મળીએ. દોસ્તો, હું આવ્યો છું મારા ખેતરમાં. સવારમાં આવ્યો તો ખાતર નાખવા, અને અત્યારે તો જો તમે આ પાણી વરી ગયું છે, જોઈ લો. એવું જો હમણાં જ વરી પૂરું થયું છે પાણી. બાજરી કેવી છે? સારી છે ને? કેવી બાજરી છે કોમેન્ટ કરજો. ને તમારે પણ જો બાજરી ખાવી હોય તો મને નોંધાઈ દેજો ઓર્ડર. આપણે લઈ લઈશું, ઓર્ડર નોંધી દઈશું. બાજરીનો ઓર્ડર નોંધવામાં આવશે. જ્યારે પણ બાજરી જોઈતી હોય આપણે બજાર કરતાં 5-10 રૂપિયા ઓછા દઈશું. હે ઘેર નો ઘેર તો અહીંયા આવ્યો, ઘેરથી જ આવ્યો તો તમને મેલી જાઉં રોડે. દોસ્તો, હું પાછો ઘેર જઈશ પપ્પાને મૂકવા. ત્યાં સુધી બ્લોગમાં બન્યા રહેજો. આખો શેડો આપણો જ છે. હેલો દોસ્તો, અમે આવ્યા છે દવાખાનામાં. લેડ ઉતાર લેડ. गुड करना है दोस्तों. હું દવાખાને જઈને પાછો ઘેર આવી ગયો છું. મારી તબિયત થોડી બપોર ડાઉન થઈ હતી, પણ મળી આવ્યા હતા. બીજું શું કે એન્ડ જો આ છોકરો શું ખાવ દીકા તું? તરબૂચ ખા. તરબૂચ ખાવ? તરબૂચ હે? ઓકે, તો હવે છે ને હું જમી પરવારીને જઈશ ભાવાના લગ્ન. આજે ગરબા છે, ગરબામાં મળીએ આપણે બધા દોસ્તો, ફ્રેન્ડો, મારા ફ્રેન્ડ બધા ત્યાં આવવાના છે. તો દોસ્તો, બ્લોગ બન્યા રહેજો. બહુ જોરદાર થવાનો છે આજનો બ્લોગ. ઓકે દોસ્તો, તો હું છે ને મારા મિત્ર ભાવેશભાઈના લગ્નમાં ગયો હતો, પણ ત્યાં ડીજે ચાલુ હતું. ગરબા, જોરદાર ગરબા બધા લોકો ગાતા હતા. પણ કમનસીબ તો એક જ હતું કે ડીજે ચાલુ હતું એટલે ગરબાનું કોપીરાઇટ આવે એટલે મેં વિડીયો શૂટ ના કર્યો. એટલે કોપીરાઇટના પ્રોબ્લેમ લીધે વિડીયો શૂટ ના કર્યો. દોસ્તો, સોરી ફોર ધેટ. એન્ડ હવે હું પાછો ઘરે આવી ગયો છું. એન્ડ એક ગુડ ન્યૂઝ છે, સવારે તમે ઇન્સ્ટાગ્રામમાં જોઈ લેજો. ઓકે, એન્ડ અત્યારે તો હવે થોડુંક દૂધ ગરમ કરીને પીએ, કારણ કે થોડુંક હસ થાય. ઓકે દોસ્તો, બ્લોગમાં તમે બન્યા રહેજો. હું દૂધ ગરમ કરવા જાઉં છું. દોસ્તો, જો સરસ મજાનું ઇલાયચી નાખી આમાં, અને દૂધ ગરમ કર્યું છે. કોફી છે, પણ હવે છે ને હું કોફી બંધ કરી દઈશ, અને હવે માત્ર દૂધ જ પીશ, ગરમ કરેલું. હવે કોફી બંધ. ઓકે, જેટલી છે એટલી પતાવી દઈશ, પછી કોફી બંધ. કારણ કે કોફી પીવાથી છે ને શરીરમાં
ગરમી વધી જાય છે. અત્યારે ગરમીમાં ગરમ કોફી પીએ ને તો ખોટો પ્રોબ્લેમ થાય, ખોટું ગરમી વધી જાય, આપણે બીમાર પડીએ. અને મને શરદી થઈ ગઈ હતી, મટી ગઈ. ઓકે દોસ્તો, હવે વ્લોગમાં બને છે. દૂધ ગરમ કરીને પી લઈએ. બધા સૂઈ ગયા છે, હું એકલો જાગો છું. સાચી વાત ને, જો આ ભૂત જેવા દેખાય ને અમે ઇલાયચી વાળા દૂધ. લે આપણું મેનુ. આ મારું લઈ જાઉં છું. તો બીજું કશું ખાને બાને થઈ. ચલો દોસ્તો, હું દૂધ પી લઉં ત્યાં સુધી. થઈ ગયું છે તૈયાર. ઓકે મળી. તો દોસ્તો, થઈ ગઈ છે રાત અને સવારે વહેલું ઉઠવાનું છે, કારણ કે જવાનું છે બરોડા. તો દોસ્તો, વ્લોગને અહીંયા આપણે કરીશું એન્ડ. અને વ્લોગ કેવો લાગ્યો લાઈક કરજો, કોમેન્ટ કરજો, અને હા, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. ઓકે દોસ્તો, તો અહીંયા આપણે વ્લોગ કરીશું એન્ડ હવે મળીએ. બાય, ગુડ નાઇટ, જય માતાજી, જય શ્રી રામ.